કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા પેરેન્ટ એસોસિએશન એટલે કે વીપીએ દ્વારા આજરોજ વડોદરા શહેરના સિયાજીગંજ ખાતે આવેલ વાકર સેવા કેન્દ્ર ખાતે બુક એક્સચેન્જ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સતત 7 વર્ષથી ચાલી રહેલી 11મી આવૃત્તિ છે। આ પહેલમાં વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમના બાળકોએ જૂના પુસ્તકો આપીને બદલામાં અન્ય બાળકો દ્વારા મૂકવામાં આવેલા પુસ્તકો મેળવ્યા હતા। આ પરસ્પર આદાન પ્રદાન દ્વારા પુસ્તકોનો પૂર્ણ ઉપયોગ અને કાગળનો બગાડ અટકાવી પર્યાવરણ બચાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કિશોર પિલ્લાઈ સર, વિનોદ ખુમાન, દીપકભાઈ અને દર્શના જોગલેકર સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આવા આયોજનથી બાળકોમાં વાંચનની ટેવ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે છે। સાથે સાથે વીપીએ દ્વારા ભવિષ્યમાં પણ આવા ઉપયોગી કાર્યક્રમો ચાલુ રાખવાની વાત કરી હતી। આ મેળો સીબીએસઈના વિદ્યાર્થીઓનો હતો અને આવનારા મે મહિનામાં ગુજરાત બોર્ડ માટે પણ આવા આયોજન કરવાનું વીપીએના આગેવાનો દ્વારા જણાવાયું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આશરે 1500 જેટલા પરિવારોએ આ મેળામાં ભાગ લઈ કરોડો રૂપિયાની બચત કરી પર્યાવરણને પણ જાળવણીમાં મદદરૂપ કરેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આ સતત 7મે વર્ષનું છે અને દર વર્ષ 2 હોય છે અમારા, એક સેન્ટ્રલ બોર્ડ માટે અને બીજી સ્ટેટ બોર્ડ માટે। આજે સીબીએસઈ એવી રીતે ગણવા જાય તો 13th બુક એક્સચેન્જ ફેર છે આ, અને આની અંદર તમે જોઈ શકો છો એકદમ સારા પ્રતિસાદ છે અને ઘણા વાલીઓ આની અંદર ભાગ લે છે અને હજારો વાલીઓને એના લીધે લાભ મળે છે। વધારે કઈ બુકનો ઉપાડ થાય છે? એટલે 10th, 12th, 8th, 9th ટેક્સ્ટ બુક્સ અને રાહત દરે જે નોટબુક્સ વેચવામાં આવે છે, માર્કેટ ભાવ કરતાં 30 to 40% રાહત દરમાં જે નોટબુક્સ વેચવામાં આવે છે એની અંદર બી ભારી ડિમાન્ડ જોવા મળે છે। એડવોકેટ કિશોર પિલ્લે, પ્રેસિડેન્ટ વડોદરા પેરેન્ટ એસોસિએશન। વડોદરા પેરેન્ટ એસોસિએશન સતત 11મું આ સીબીએસઈ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો વાલીઓ લાભ લીધો છે। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા હંમેશા સીબીએસઈ અને ગુજરાત બોર્ડના 2 બુક ફેર કરવામાં આવે છે। હવે આવતા મે મહિનામાં ગુજરાત બોર્ડનો બુક ફેર રાખવામાં આવશે। આ બુક ફેરમાં પણ હજારો વાલીઓ લાભ લેશે અને વિનંતી છે કે આનાથી બહોળી સંખ્યામાં લાભ લે અને પર્યાવરણની રક્ષા કરે। અને અમે જે 30 થી 40% રાહત દરે નોટબુકનું વિતરણ બી કરીએ છીએ વાલીઓના લાભાર્થી, એનો બી લાભ લે। અને એના માટે અમે એડવાન્સમાં જ બધું પ્લાનિંગ કરી અને વાલીઓના લાભાર્થે આ બધું આયોજન કરી રહ્યા છે। વાકડ આ પ્રોગ્રામ અમે વાકડ સેવા કેન્દ્ર પારસી 11ની બાજુમાં સ્ટોક એક્સચેન્જની સામે હર વર્ષે અમારું આ સ્ટાન્ડર્ડ સ્થાન છે અને આ જ જગ્યાએ મિડલમાં પડે છે, એટલા માટે વાલીઓ અહીંયા આવી અને વધુ ફાયદાકાર રીતે પોતાનું આયોજન કરીને આવી શકે। એટલા માટે મે મહિના પણ આ વાકડ સેવા કેન્દ્રમાં અમે બુક ફેરનું આયોજન કરશું। દીપક ઠકરાર, પેરેન્ટ્સ એસોસિએશન તરફથી સીબીએસઈ માટે બુક ફેર રાખવામાં આવ્યો છે। લોકોનો બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। હજારોની સંખ્યામાં લોકો બુક્સ લેવા અને આપવા માટે ઉમટી રહ્યા છે, એટલે અમને બહુ જ ખુશી છે કે અમે બીજા લોકોને પેરેન્ટ્સને મદદ કરી શકીએ છીએ અને સામેથી લોકો અમને સામને ચાલીને અમારા કામને એપ્રિશિએટ કરી રહ્યા છે, પ્લસ હેપી થઈને જાય છે। અને જે લોકોને કદાચ બુક્સ નથી મળતી એમના અમે અહીંયા નોટ ડાઉન કરીએ છીએ અને અમારી જોડે આવે તો એમને આપી દઈએ છીએ। દર્શના જોગલેકર, વડોદરા પેરેન્ટ એસોસિએશને આજ રોજ ફ્રી બુક વિનિમય ફેર રાખેલો છે, જે સીબીએસઈ બોર્ડનો છે, જેમાં ભારે પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। વાલીઓ અને વિદ્યાર્થીઓનો ભારે ઘસારો છે। વાલીઓની રાહત માટે વડોદરા પેરેન્ટ એસોસિએશને બજાર કરતાં 50% જેટલી રાહત દરે અહીંયા ચોપડાનું પણ એક વિશેષ કાઉન્ટર રાખેલું છે। એની સાથે સાથે વાલીઓ પોતાના રિવ્યૂ અમને આપી રહ્યા છે। ત્યારે હું આ માધ્યમથી મીડિયાના વિશેષ એક વાતની રજૂઆત કરવા માગું છું કે જે રીતે અમારો સીબીએસઈ બોર્ડનો આજે બુક એક્સચેન્જ છે, એ જ રીતે ગુજરાત બોર્ડની એક્ઝામ પતી ગયા પછી અમે આ જ રીતે ગુજરાત બોર્ડનું પણ ફ્રી આ રીતે વિનિમય મેળો રાખવાના છે, તો ત્યારે એનો પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ અચૂક લાભ લે। આભાર। લગભગ અમારા તમામ કાર્યક્રમો આ સ્થળે વાકડ સેવા ટ્રસ્ટમાં જ કરીએ છીએ, એટલે એ ગુજરાત બોર્ડનો પણ કાર્યક્રમ અમે વાકડ સેવા ટ્રસ્ટમાં જ રાખીશું। વિનોદ ખુમાણ।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें